ગાંધીધામ આદિપુરની સ્થાપના અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવનાર અને આજે પણ જેની નીતિઓ લાખો લોકોને અને અબજોની મિલકતોને અસર કરતા બને છે તે એસઆરસીની અત્યાર સુધીની સૌથી ચર્ચાસ્પદ અને મોટી કક્ષાની ચૂંટણી યોજાઈ, જેમાં એસઆરસી ડાયરેક્ટર ચૂંટણીમાં પ્રોગ્રેસિવ પેનલનો સંપૂર્ણપણે વિજય નોંધાયો હતો. ત્યારબાદ આજરોજ બોર્ડ મિટિંગ દરમિયાન સર્વસંમતિથી સેવક લખવાનીને નવા ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ મિટિંગમાં સંસ્થાના સુચારુ સંચાલન માટે નવી ટીમની રચના કરવામાં આવી. અન્ય હોદ્દેદારો તરીકે લલિત વિધાનીને ડેપ્યુટી ચેરમેન, હરીશ થારવાનીને સીઈઓ, નિલેશ પંડ્યાને લીગલ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ સંસ્થામાં હર્ષનો માહોલ છે અને તેના વિકાસ માટે સકારાત્મક કાર્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આજે બુધવાર તારીખ 29 હમણાં 12 વાગે મિટિંગ ચાલુ થઈ. એસઆરસીની બોર્ડની ફૂલ બોર્ડ અવેલેબલ હતો. 11 ડાયરેક્ટર અવેલેબલ હતા. એમાં મિસ્ટર પ્રેમભાઈનો રાજીનામું સ્વીકારવામાં આવ્યો. હવે બાકી રહ્યા 10 ડાયરેક્ટર. 10 ડાયરેક્ટર મને યુનાનિમસલી ચેરમેન બનાવી નાખ્યો છે. અને પછી મને હતો કે અમારા મિસ્ટર હરીશકુમાર થારવાની એમને સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવવામાં આવે છે. એ પણ હાયર પોસ્ટ છે. અને ડેપ્યુટી ચેરમેન તરીકે મિસ્ટર લલિત વિધાણીને બનાવવામાં આવે છે. અને લીગલ ડિપાર્ટમેન્ટના ચેરમેન મિસ્ટર નિલેશ પંડ્યાને આજે અમે આ 4 પોસ્ટ નક્કી કરી છે. બાકીનો પછી ભવિષ્યમાં કહેશું. એકવાર ફરીથી હું બધાને અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું અમને ચૂંટવા બદલ, અને ખાતરી આપું છું કે જે પણ કામો શેર હોલ્ડર્સના હશે એને ત્વરિત ગતિએ અમારી એસઆરસીની કચેરીમાં કઈ રીતે પૂરા થાય એનું અમે ખાસ ધ્યાન રાખશું. સાથે સાથે ગામના વિકાસમાં કઈ રીતે અમે યોગદાન આપી શકીએ એ પણ અમે જોશું, અને જ્યાં પણ જે પણ જરૂરી હશે એ કરવાની અમે कोशिश करશું. हरिचंद थारवानी, मुझे आज बोर्ड ने चीफ एग्जीक्यूटिव ऑफिसर सीईओ मुझे अपॉइंट किया है और मैं सभी शेयर होल्डर्स को और शहर की जनता को मैं ये एक आश्वासन देता हूँ कि एसआरसी बहुत ही शुद्ध रूप से ईमानदारी के साथ काम करेगी. आपकी कोई भी दिक्कतें होंगी हम लोग उसको ठीक करेंगे. और जो हमने वादे किए हैं इलेक्शन के पहले, हमारे कोई झूठे वादे नहीं हैं. जो भी हमने वादे किए हैं वो एक एक करके आप देखेंगे हम सब पूरे करेंगे. પહેલાં તો મારા વતીથી બધાને જય શ્રી કૃષ્ણ, જય ઝૂલેલાલ, હર હર મહાદેવ. આજે જલારામ જયંતિ છે. ઠક્કર સમાજને હું મારા વતીથી જલારામ જયંતિની આશીર્વાદ માગું છું. તેમજ આજે અમારો એસઆરસીનો પર ઐતિહાસિક દિવસ છે કે આટલા વર્ષો પછી એક પ્રોગ્રેસિવ પેનલના ઉમેદવાર અને અમારા વડીલ શ્રી સેવકભાઈ લખવાણીને અમે આજે ચેરમેન ચૂંટ્યા છે. લલિતભાઈ વિધાણી સાહેબને અમે ડેપ્યુટી ચેરમેન ચૂંટ્યા છે. સીઈઓ તરીકે જ્યારે અમે અમારા વડીલ થારવાણી સાહેબને અમે સીઈઓ બનાવ્યા છે, અને મારા ઉપર પણ જે જવાબદારી પેનલે અને બોર્ડે મૂકી છે, તો આવતા દિવસોમાં આપણા સમાજના આદિપુર ગાંધીધામના શેર હોલ્ડર તથા નગરજનોને અમે ખૂબ મોટી જવાબદારી અમારી પેનલ ઉપર આવી છે તે અમે પૂરેપૂરી લગનથી ઈમાનદારીથી પૂરી કરવાના પૂરા પ્રયત્ન કરશું.